નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી YouTube ચેનલ ઇંગ્લિશ એજ્યુકેશન પોઈન્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2. અગાઉના વિડિયોમાં જોઈ ગયા હતા આપણે કે સાદો વર્તમાન કાળ છે, એમાં ક્રિયાપદ કયા પ્રકારે મૂકી શકાય છે, હકાર નકાર વાક્યમાં શું આવે છે અને કી પોઈન્ટ શું છે, સાથે એમાં કયા પ્રકારના વાક્યમાં કયું ફંક્શન મૂકી શકાય છે. તો હવે આજે આપણે જોઈએ છે પાર્ટ 2 માં કે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યાઓ છે એની વાક્ય રચનાના આધારે કેવી રીતે પૂર્ણ કરવી, જે તમને દરેક પ્રકારની પરીક્ષાઓમાં પણ કામ લાગશે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરે છે એને પણ આ ખાસ કામ લાગશે. પણ આના માટે તમારે ખાસ ત્રણેય વાક્ય રચનાઓ પાકી કરવી ફરજિયાત છે. જો તમને આ મારો વિડિયો ગમે તો તમે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને એને સબસ્ક્રાઇબ કરજો. તો જોઈએ છે આપણે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યા. Fill the blanks with the help of the simple present tense. હવે અહીંયા આપણે સાદા વર્તમાન કાળની હેલ્પ વડે ખાલી જગ્યાઓ પૂરી કરવાની છે. તો એના માટે છે એક ખાસ આપણને વાક્ય રચના આવડવી મહત્વની છે. પહેલું વાક્ય જોઈએ છે આપણે, I ખાલી જગ્યા a song daily. કૌંસમાં શબ્દ આપેલો છે sing. તો પહેલા સમજવું પડશે કે આ વાક્ય હકાર છે કે નકાર છે. તો I ખાલી જગ્યા a song daily વાક્યમાં ક્યાંય નોટ નથી પ્રશ્નાર્થ છે. ઇટ મીન્સ કે આ વાક્ય હકાર છે, તો આપણે હકાર વાક્ય રચનાને સમજવી પડશે. અહીંયા કર્તા, ક્રિયાપદનું યોગ્ય રૂપ, કર્મ અને અન્ય શબ્દો. કર્તામાં છે અહીંયા I, તો I સાથે આવે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ. તો I sing નું મૂળ રૂપ sing, તો I sing a song daily. નેક્સ્ટ વન છે સી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા રંગોલી. કૌંસમાં આપણને આપેલું છે ક્રિયાપદ છે ડ્રો. અહીંયા વચ્ચે નોટ છે, નોટ હોવાથી વાક્ય નકાર છે. તો સી આરે તો કે જોવું પડશે આપણે તો કે ભાઈ નકાર વાક્યમાં આવે કર્તા સાથે ડુકે ડઝ. તો અહીંયા સી છે, ત્રીજો પુરુષ એકવચન, તો અહીંયા આપણે મૂકવું પડશે ડઝ. સી ડઝ નોટ. તો ડુકે ડઝ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ, તો ક્રિયાપદ છે ડ્રો, તો ડ્રો નું મૂળ રૂપ થશે ડ્રો. she does not draw a રંગોલી. ત્રીજું વાક્ય જોઈએ છે ખાલી જગ્યા you ખાલી જગ્યા me every day. કૌંસમાં છે કોલ. તમે જોશો કે આ વાક્યમાં લાસ્ટમાં છે ને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે, એટલે કે આ વાક્ય ઇન્ટ્રોગેટિવ છે. તો પહેલા આવે ડુકે ડઝ, પછી આવે કર્તા. તો આપણે અહીંયા કર્તા એટલે કે સબ્જેક્ટ જોવો પડશે. સબ્જેક્ટ છે you, એટલા માટે વાક્યની શરૂઆતમાં આવશે do, પછી કર્તા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો do you call me every day. આ વાક્ય પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ. તો આ પ્રકારે સાદા વર્તમાન કાળને આપણે એપ્લાય કરી શકીએ છીએ. નેક્સ્ટ ચોથું વાક્ય જોઈએ છે હિરેન ઓલવેઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ. કૌંસમાં આપેલું છે ગો. હવે જોશું આપણે કે આ વાક્ય છે એમાં કઈ નોટ નથી પ્રશ્નાર્થ ચિહ્ન, એટલે કે આ વાક્ય છે એ હકાર વાક્ય છે. કર્તા છે હિરેન, કીવર્ડ છે ઓલવેઝ કે જે વાક્યમાં વચ્ચે આવેલું છે. હિરેન ઓલવેઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ. હિરેન આવે ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદનું કેવું રૂપ લાવશે તો કે એસ કે ઈએસ વાળું. તો ગો નું કરશું આપણે GOES. હિરેન ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ. નેક્સ્ટ જય એન્ડ વિજય ખાલી જગ્યા ફૂટબોલ રેગ્યુલરલી. કૌંસમાં આપેલું છે પ્લે. આ વાક્ય પણ પોઝિટિવ છે. તો જોશો સબ્જેક્ટમાં તમે અહીંયા જય એન્ડ વિજય બે છે, ત્રીજો પુરુષ બહુવચન, એટલે અહીંયા છે એ ક્રિયાપદનું મૂળ રૂપ લેવું પડશે. તો જય એન્ડ વિજય પ્લે ફૂટબોલ રેગ્યુલરલી. નેક્સ્ટ ખાલી જગ્યા અંજલિ ખાલી જગ્યા ફૂડ ફોર ગેસ્ટ. કૌંસમાં આપેલું છે કુક, લાસ્ટમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે વાક્ય છે પ્રશ્ન છે. તો પહેલા આવશે ડુકે ડઝ, પછી આવે સબ્જેક્ટ એટલે કર્તા. તો કર્તા અંજલિ છે, ત્રીજો પુરુષ એકવચન, તો અહીંયા આપણે મૂકશું ડઝ. ડઝ અંજલિ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદ છે કુક, કુક નું મૂળ રૂપ કુક. ડઝ અંજલિ કુક ફૂડ ફોર ગેસ્ટ. નેક્સ્ટ ધવલ ખાલી જગ્યા કાઇટ્સ એવરી સન્ડે. કૌંસમાં આપેલું છે ફ્લાય. આ પણ વાક્ય છે વિધાન વાક્ય છે, એટલે કે હકાર વાક્ય છે ધવલ, ત્રીજો પુરુષ એકવચન,
ફ્લાય છે તો ફ્લાય માં છેલ્લે y છે, y ની પહેલા વ્યંજન છે તો y નો કરશું y ને પછી es. તો ધવલ flies kites every Sunday. નેક્સ્ટ જોઈએ છે who ખાલી જગ્યા them English grammar. કૌંસમાં લખ્યું છે teach. હવે આ વાક્ય ખાસ IMP છે કારણ કે આ વાક્ય પ્રશ્ન છે અને વાક્યની શરૂઆત who થી થાય છે. અગાઉના વાક્યમાં પ્રશ્નમાં આપણે do કે does નો ઉપયોગ કરતા, પણ અહીંયા છે એ who નો અર્થ થાય કોણ, એટલે કે આ વાક્યમાં કર્તા મિસિંગ છે, સબ્જેક્ટ નથી. તો આવી કન્ડિશનમાં જ્યારે કર્તા ન હોય તો do કે does મૂકી શકાય નહીં. તો ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે, આ તમારે ધ્યાન રાખવાનું કોઈ પણ કાળમાં કે ત્રીજા પુરુષ એકવચનમાં જે ક્રિયાપદ કે સહાયકારક ક્રિયાપદ આવે એ આપણે મૂકવાનું થાય. do કે does તો આવશે નહીં. ત્રીજા પુરુષ એકવચનમાં કેવું રૂપ આવે, કોઈ ક્રિયાપદનું s કે es વાળું રૂપ. તો અહીંયા કરશું who teaches them English grammar. તો ખાસ ધ્યાન આપજો. હવે અહીંયા જેટલા વાક્ય લખ્યા છે મેં, જે વાક્યમાં કી પોઈન્ટ સાથે સાદો વર્તમાન કાળ છે તો એને આપણે ફંક્શનમાં કહીશું ફ્રીક્વન્સી ઓફ એક્શન, ડિસ્ક્રાઇબિંગ એક્શન. અને જેમાં કી પોઈન્ટ્સ નથી એને કહી શકાય પ્રેઝન્ટિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. બરાબર, આગળ જોયું છે નેક્સ્ટ we ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ફાસ્ટ ફૂડ. કૌંસમાં ક્રિયાપદ આપણને આવેલું છે eat. નોટ છે વાક્ય નકાર છે તો we ત્રીજો પુરુષ બહુવચન we સાથે આવશે do. we do not eat fast food. આગળ જોઈએ નેક્સ્ટ what ખાલી જગ્યા the boys ખાલી જગ્યા daily પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં લખ્યું છે રાઈટ. હવે ઘણા વિદ્યાર્થી મૂંઝાણ્યા કે આગળ what છે શું કરવાનું, તો what ને ભૂલી જવાનું, what ને ભૂલી જઈએ આપણે તો અહીંયા આપણું વાક્ય છે પ્રશ્ન બની જાય છે. તો do કે does પ્લસ સબ્જેક્ટ, તો અહીંયા સબ્જેક્ટ છે the boys, ત્રીજો પુરુષ બહુવચન એટલે આપણે લેવું પડશે અહીંયા do. what do the boys ક્રિયાપદનું મૂળ રૂપ રાઈટ. what do the boys write daily. પંકજ ખાલી જગ્યા her a story. તો અહીંયા પંકજ ત્રીજો પુરુષ એકવચન છે ને વાક્ય વકાર છે, ક્રિયાપદ છે tell, tell નું કરશું tells. પંકજ tells her a story. નેક્સ્ટ જોઈએ છે sometime. હવે ઘણા વિદ્યાર્થી ભૂલ શું કરે છે અહીંયા, sometime છે ને એ કીવર્ડ છે, કી પોઈન્ટ્સ છે, એ વાક્યની શરૂઆતમાં આવે. ઘણા વિદ્યાર્થી આને કરતા સમજી લે છે પણ નહીં, આ કી પોઈન્ટ્સ છે. sometimes my friend, અહીંયા વાક્યમાં સબ્જેક્ટ છે my friend. my friend એટલે કે મારો મિત્ર, ત્રીજો પુરુષ એકવચન, ક્રિયાપદનું કેવું રૂપ લેવું પડશે s કે es વાળું. તો sometime my friend read નું કરશું reads. sometime my friend reads a story book. next one છે they never ખાલી જગ્યા with us. અહીંયા કી પોઈન્ટ્સ આવે છે never, જે પણ વાક્યમાં વચ્ચે વપરાય છે તો they never ક્રિયાપદનું મૂળ રૂપ they છે એટલા માટે they never talk with us. આગળ જોઈએ છે નેક્સ્ટ ખાલી જગ્યા the children ખાલી જગ્યા for toys daily. કૌંસમાં આપેલું છે cry. પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે વાક્ય પ્રશ્ન છે તો પહેલા આવશે do કે does, પછી કર્તા એટલે કે સબ્જેક્ટ. તો એ સબ્જેક્ટમાં the children છે, ધ્યાન આપજો. children છે બહુવચન છે, child હોય તો એકવચન છે. બરાબર, ઘણા એમ બોલતા હોય children's, તો children's ન થાય children થાય. તો children ત્રીજો પુરુષ બહુવચન છે એટલા માટે do. do the children ક્રિયાપદનું મૂળ રૂપ, તો ક્રિયાપદ છે cry, cry નું મૂળ રૂપ થશે cry. do the children cry for toys daily. તો અહીંયા આપણે છે એ 14 વાક્યની પ્રેક્ટિસ કરી છે અને આઈ હોપ તમને સાદો વર્તમાન કાળ હવે વધુ સ્પષ્ટ રીતે સમજાઈ ગયો હશે. તો આગળના વિડિયોમાં આપણે હવે નેક્સ્ટ ટેન્સ સમજાવશું. તો આજના વિડિયો માટે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.